તો હાર્દિક પટેલ આવનાર લોકસભાની ચૂંટણી લડે તેવા હાલમાં અહેવાલો સૂત્રો તરફથી સામે આવી રહ્યા છે। મહત્વનું કહી શકાય કે હાર્દિક પટેલ છેલ્લા 4 વર્ષથી અમદાવાદમાં અને ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના કારણે ખૂબ જ પ્રખ્યાત બન્યા છે। ત્યારે આવનાર લોકસભાની ચૂંટણીમાં તેઓ અમરેલી વિસ્તારમાંથી ઊભા થાય તેવા પણ સૂત્રો તરફથી અહેવાલો સામે આવી રહ્યા છે। મહત્વનું કહી શકાય કે હાર્દિક પટેલને લઈને મોરબી કે પછી અન્ય બેઠક પર તેઓ લડવાના હોય તેવા પણ સંકેત સામે આવી રહ્યા છે। જો કે હાર્દિક પટેલથી આ અંગે હાલમાં કોઈ સત્તાવાર જાહેરાત નથી કરાઈ, પરંતુ આવનાર થોડાક દિવસોમાં આવનાર થોડાક સમયમાં હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતરે તે પ્રકારના અહેવાલો સામે આવી રહ્યા છે અને આગામી લોકસભાની ચૂંટણી હાર્દિક પટેલ લડશે તેવા પણ અહેવાલો, તેવા પણ સમાચારો સૂત્રો તરફથી, પાસના કન્વીનરો તરફથી, પાસના અન્ય નેતાઓ તરફથી માહિતીઓ સામે આવી રહી છે। અને આવનાર લોકસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલ જે પાટીદાર અનામત આંદોલનના કન્વીનર છે, પહેલા નેતા રહી ચૂક્યા છે, એ આ ચૂંટણી લડશે તેવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે। ત્યારે સીધા જ આપણે વાત કરીશું અમારા સંવાદદાતા એવા અરુણ શાહ જોડે। અરુણજી, જે રીતે હાર્દિક પટેલ આવનાર લોકસભાની ચૂંટણી લડવાના હોય તેવા પણ સમાચારો સામે આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક પાસના કન્વીનરો, અન્ય લોકો દ્વારા એવા સૂત્રો તરફથી જે માહિતીઓ સામે આવી છે તેઓ અમરેલી કે મોરબી કે પછી અન્ય સીટ ઉપરથી લોકસભાની ચૂંટણી લડે તેવા સમાચારો સામે આવી રહ્યા છે। તે સમાચારમાં કેટલું તથ્ય છે અને તે વિશે શું વધુ વિગતો છે? જે ગુજરાતમાં જોઈએ તો જે રીતે પાટીદાર અનામત આપવાની માંગ સાથે જે રીતે આંદોલનના કરતા હતા અને સમારતા જેવા જેણે નેતૃત્વ સંભાળ્યું હતું તેવા હાર્દિક પટેલે જે રીતે અનામત આપવામાં એક રીતે કહી શકાય કે સફળતા હાંસલ કરી છે અને જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સવર્ણ સમાજને એટલે કે સમસ્ત સવર્ણ સમાજને 10% અનામત આપવા માટેની જાહેરાત કરી છે અને ત્યાર પછી જે રીતે પરિવર્તન આવ્યું અને હાર્દિક પટેલે જે સમિતિની રચના કરી હતી એ આંદોલન માટે જે આંદોલનના નેજા હેઠળ જે સમિતિની રચના કરી હતી તે પાસ એટલે કે પાટીદાર અનામત આંદોલન સમિતિ તેના પ્રમુખ પદેથી પણ તેઓ અળગા થઈ ગયા હતા અને તેમના સ્થાને જે રીતે અલ્પેશ કથિરિયાની નિયુક્તિ કરવામાં આવી હતી। ત્યારે જે રીતે સમાચારો વહેતા થયા છે તે મુજબ હાલના તબક્કે હવે તેઓ રાજકારણમાં સત્તાવાર રીતે ઝંપલાવે। જોકે જ્યારે તેમનો આંદોલન એમના નેતૃત્વમાં ચાલતું હતું ત્યારે તેમણે જે વાત કરી હતી તે મુજબ તેઓ રાજકારણમાં પ્રવેશશે નહીં તેવી ખાતરી તેઓએ જાહેર સભાઓમાં પણ આ સંબોધનો કરેલા છે। પરંતુ હાલના તબક્કે જે પરિસ્થિતિ પ્રમાણે તેમણે નિર્ણય કર્યો છે તે મુજબ હાલના તબક્કે લોકસભાની ચૂંટણી 2019 જ્યારે નજીક આવી રહી છે ત્યારે હવે તેઓ રાજકારણમાં સક્રિય બને એવા સંજોગો ઉજળા બન્યા છે અને તેના પગલે તેઓ આગામી લોકસભા ચૂંટણી 2019માં ઝંપલાવશે। આ લોકસભા ચૂંટણી 2019માં કયા બેઠક ઉપરથી ઝંપલાવશે તે અને તેના કારણે કયા સંજોગો સર્જાઈ શકે તેમ છે તે સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતી આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણી। દીપકજી, સૌથી મહત્વનો પ્રશ્ન જે રીતે હાર્દિક પટેલ અંગે સમાચારો વહેતા થયા છે, હાલના તબક્કે જોઈએ તો પાસમાંથી જે રીતે પ્રમુખ તરીકેથી હાર્દિક પટેલ સંપૂર્ણ રીતે અળગા થઈ ગયા છે અને અલ્પેશ કથિરિયાની તેમના સ્થાને નિયુક્તિ કરવામાં આવી છે। બીજી બાજુ જોઈએ તો જે રીતે લોકસભા ચૂંટણીમાં જે રીતે પ્રવેશ કરવા માટેની વાતો વહેતી થઈ છે, કઈ શક્યતા પ્રબળ બની છે? જો અરુણ, હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડશે એ વાત પાસના વર્તુળોમાંથી આવી છે, હજી સુધી કોઈએ સમર્થન આપ્યું નથી। સૌથી પહેલો સવાલ એ છે કે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડશે તો આ સવાલના જવાબમાં આપણે માત્ર એટલું કહી શકીએ આ અટકળો છે। 3 યુવાનો જે ગુજરાતમાં જુદા જુદા આંદોલનથી આગળ આવ્યા એમાં અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ, એમાંથી 3માંથી 2 યુવાનો ઓલરેડી રાજકારણમાં પ્રવેશી ચૂક્યા છે। અલ્પેશ ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય બન્યા અને જિગ્નેશ મેવાણી અપક્ષના ધારાસભ્ય બનીને ગુજરાત વિધાનસભામાં પ્રવેશ કર્યો। હવે ત્રીજા બાકી રહી ગયા હતા હાર્દિક પટેલ। જે તે વખતે હાર્દિક પટેલને ચૂંટણી લડવા માટેની ઉંમર નહોતી, પરંતુ હવે એ ચૂંટણી લડવા માટેની ઉંમર માટે સક્ષમ થઈ ગયા છે અને હવે તેઓ ચૂંટણી લડી શકે છે। એટલે પાસમાંથી આ વાત વહેતી થઈ છે કે હાર્દિક પટેલ ચૂંટણી લડશે। હાર્દિક પટેલે હજી સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી, કારણ કે આ ત્રણેય યુવાનો કોઈ પણ ઇસ્યુમાં સતત સમાચારમાં ચમકતા રહ્યા છે, ચમકવા માગે છે, સતત ન્યૂઝમાં આવવાની આ લોકોની પ્રથા છે। એટલે ક્યાંક ને ક્યાંક આ વાત અટકળ રૂપે આવી છે। હવે તો ખબર નથી કે આ વાત સાચી પડશે કે કેમ, ચૂંટણી લડશે નહીં લડે, કોનામાંથી લડશે, સેના કઈ વિસ્તારની બેઠક પસંદ કરશે। આ વિધાનસભામાં પણ બહુ લાંબુ ચાલ્યું હતું અને છેલ્લે અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીની સીટ નક્કી થઈ અને બંને જીતી ગયા। હવે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડશે કે કેમ એ હજી સવાલ છે, એમના તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી। વાત એવી પણ વહેતી થઈ છે કે તેઓ અમરેલીમાંથી
ચૂંટણી લડી શકે છે. હવે અમરેલીની જે આખી પરિસ્થિતિ છે એ જોતાં ત્યાં કોંગ્રેસે 5 સીટ જીતી છે. એના હિસાબે કદાચ એ શું કોંગ્રેસના ઉમેદવાર બનશે? એમની સામે માટલા ધોવાય છે કે તેઓ કોંગ્રેસનું પડદા પાછળથી કામ કરે છે, તો તેઓ કોંગ્રેસ માટે આગળ આવશે? એ સવાલનો જવાબ નહીં મળે. એનસીપીમાં જશે કે પછી જિગ્નેશ મેવાણીની માફક અપક્ષ ઉમેદવાર બને અને કોંગ્રેસ એને ટેકો આપે? બાય ચાન્સ એવી પણ વાત આવે છે અથવા તો ચર્ચા છે ગ્રાઉન્ડ રિયાલિટીમાં કે કદાચ એ અમરેલીથી ન પણ લડે, એના માટે બીજી સીટ કઈ? તો બીજી સીટ એના માટે મહેસાણા માનવામાં આવી રહી છે. મહેસાણા છે એ કડવા પાટીદારનું વર્ચસ્વવાળો વિસ્તાર છે. કદાચ હાર્દિક પટેલ અમરેલીને બદલે મહેસાણાથી પણ ચૂંટણી લડે એવી શક્યતા છે. અગાઉ ભૂતકાળમાં લલિત કગથરા જે ટંકારાના ધારાસભ્ય છે એ જાહેર કરી ચૂક્યા છે કે કદાચ હાર્દિક મારી સીટ ઉપરથી ચૂંટણી લડવા તૈયાર થાય તો હું રાજીનામું આપવા તૈયાર છું, કારણ કે ટંકારા પણ કડવા પાટીદારોનો વર્ચસ્વવાળો વિસ્તાર છે અને હાર્દિકનું પ્રભુત્વ મોરબી ટંકારા વિસ્તારમાં જબરજસ્ત છે. એટલે આમ હાર્દિક ચૂંટણી લડશે તો એ માત્ર અટકળ છે, એની કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપણી પાસે આવી નથી. ચૂંટણી લડશે તો ક્યાંથી લડશે તો એમાં પણ અટકળ છે. કદાચ અમરેલીથી પણ લડે અને કદાચ મહેસાણાથી પણ લડે, પણ બાય ચાન્સ તેઓ ચૂંટણી લડે છે તો એમના માટે જે પાટીદારોમાં જબરજસ્ત સમર્થન છે એ જોતા હાર્દિક પટેલ માટે જીતના સંજોગો ઉજળા છે. બીજી બાજુ ભાજપ પણ એમને હરાવવા માટે કોઈ કચાશ નહીં રાખે. એટલે એક રણનીતિના ભાગરૂપે એક સીટ ડિક્લેર કરવી અને બીજી સીટથી લડવું એવી પણ રણનીતિ હોઈ શકે. પણ આ બધી વસ્તુ જોઓને તો ઉપર ચાલે છે. આવનારો સમય જ કહેશે કે હાર્દિક પટેલ રાજકારણમાં પ્રવેશે છે તો લોકસભાની ચૂંટણી લડે છે, અને લોકસભાની ચૂંટણી લડે છે તો કઈ સીટ ઉપરથી લડશે એ આવનારો સમય જ કહેશે. તો આપણે જોયું કે ખાસ કરીને પાટણ જે રીતે લોકસભા બેઠકનો સવાલ છે ત્યાં સુધી ને હાર્દિક પટેલનો સવાલ છે ત્યાં સુધી હજુ જે રીતે એક રીતે જોઈએ તો જો હાર્દિક પટેલ ચૂંટણીમાં ઝુકાવશે તો પણ ચોક્કસ રીતે એના માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિનું સર્જન થશે. જે અરુણજી અમારી સાથે જોડાયેલા રહેશો. મહત્વનું કહી શકાય કે હાર્દિક પટેલ એટલે કે પાટીદાર અનામત આંદોલનના નેતા અને હવે કન્વીનર કે જેઓ આવનાર લોકસભાની ચૂંટણી લડે તેવા પણ અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે, અને જો તેઓ લડશે તો કઈ સીટ ઉપરથી લડશે તે પણ ચર્ચાનો વિષય છે. અને લોકસભાની ચૂંટણી જો હાર્દિક પટેલ લડે તો પાટીદારો માટે પણ અનેક અટકળો સામે આવી છે, અને જેઓનું જે જન સમર્થન છે તે જોતા ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલ જો લોકસભાની ચૂંટણી લડે તો તેને જીતના અહેવાલો સામે આવી રહ્યા છે.